મિત્રો આજે થઈ ગયો છે ચેલેન્જનો ચોથો દિવસ અને આપણે કરવાના છે 30 દિવસની અંદર ચેનલ મોનેટાઈઝ। તો ખરેખર શું લાગે છે તમને બધાને મારી ચેનલ મોનેટાઇઝેશન થશે કે નહીં થાય કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આર્યન કેલ્વિન વિશે। આ વિડીયોની અંદર તમને ઘણું બધું જાણવા મળવાનું છે, ઘણું બધું મોટિવેશન મળવાનું છે અને આર્યન કેલ્વિન કેટલા રૂપિયા કમાય છે સોશિયલ મીડિયાથી એ બધી જ માહિતી તમને બધાને જાણવા મળવાની છે। તો બસ વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવેલા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। શરૂઆતમાં મારા ભાઈ વ્યૂઝ નહીં આવતા, સબસ્ક્રાઈબર નહીં આવતા અને ઘણા લોકો મજાક ઉડાડતા હોય છે। આ બધું છે ને જ્યારે તમે સોશિયલ મીડિયામાં એન્ટ્રી મારો ને ત્યારે મારા ભાઈ બહુ ગજબ લેવલનું થતું હોય છે। જો સુધી તમારા જોડે ઇન્કમ ના આવે ને ત્યાં સુધી મારા ભાઈ બહુ બધા ખરાબ હારો મેણો કોમેન્ટો બધા મારતા જ રહી। પણ હા, એક વસ્તુ છે ભાઈ, સોશિયલ મીડિયામાં તમારે વાયરલ થવું હોય, ફેમસ થવું હોય કે સક્સેસ થવું હોય તો કન્સિસ્ટન્સી તમારે દરરોજ વિડીયો નાખવા પડે, દરરોજ મહેનત કરવી પડે। અને આજે હું જે ક્રિએટરની વાત કરવાનો છું ને એની ઇન્કમ દેખીને તમે શોક થઈ જવાના છો કે આટલી બધી ઇન્કમ સોશિયલ મીડિયામાંથી। હા ભાઈ હા, કોઈ પણ સામાન્ય વ્યક્તિ ક્રિએટર બને ને મારા ભાઈ કે સોશિયલ મીડિયાનો બહુ મોટો સ્ટાર બને તો શરૂઆત એને પહેલાં છે ને એક ફોનથી કરી હોય છે। તમારી જોડે પણ ફોન હશે, તમારી પાસે પણ ઇન્ટરનેટ હશે, બસ ખાલી આપણે ધ્યાન મારા ભાઈ એટલું રાખવાનું હોય છે કે સાચી કઈ દિશા છે, આપણે એ દિશામાં જઈએ તો ખરેખર જીવનમાં એક દિવસ બધા મિત્રો સફળ થતા હોય છે। એક વસ્તુ મારા ભાઈ છે ને ખાસ તમારે યાદ રાખવાની, સક્સેસ ઓવરનાઇટમાં નહીં આવતી। રાતે ઊંઘે તમે કોઈ સક્સેસ ના થતા રહો, એના માટે તમારે છે ને સક્સેસ માટે હાર્ડવર્ક કરવું પડે તો તમે એક દિવસ તમારી આખી હિસ્ટ્રી બની જાય, ઇતિહાસ બની જાય, ઇતિહાસમાં તમારું નામ લખાઈ જાય। એના માટે શું કહું પડે મારા ભાઈ, હાર્ડવર્ક। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આર્યન કેલ્વિન વિશે કે ખરેખર ભાઈ એ મહિનાના કેટલા પૈસા કમાય છે, દિવસના કેટલા પૈસા કમાય છે અને કઈ રીતે મારા ભાઈ સોશિયલ મીડિયાનો સ્ટાર બન્યો। તો લેડો આપણે પહેલાં એમની આઈડી ચેક કરીએ ઇન્સ્ટાગ્રામની, બરાબર છે। તો ઇન્સ્ટાગ્રામમાં આપણે પહેલાં સર્ચ કરીએ આર્યન કેલ્વિન। જો આપણે સર્ચ કરેલી છે, 16.4 મિલિયન ફોલોવર છે। આ મારા ભાઈ કોઈ એક દિવસમાં નહીં થયા અને આ માટે પાછળ કેટલી મહેનત છે એ બધી હું તમને જણાવવાનો છું। દેખો આપણે પહેલાં થોડા સ્ક્રીનશોટ લીધા છે, એકદમ ઓલ્ડેસ્ટ રીલો ખરીને આર્યન કેલ્વિનની એ બધા જો આપણે સ્ક્રીનશોટ લીધા છે। 11,200, 32,000, 11,000, 12,000, 11,000, 11,000 આટલા મારા ભાઈ વ્યૂઝ આવતા હતા। લાગે છે તમારા વ્યૂ છે હે? આપણે સોશિયલ મીડિયામાં કોમ કરતા હોય જ્યારે શરૂઆતમાં તમારે 11,000 વ્યૂ આવે ને ત્યારે કે હા હા 11,000 વ્યૂ આવ્યા, વાહ ભાઈ વાહ, મારો વિડીયો વાયરલ જતો રહ્યો। વિચાર કરો મારા ભાઈ, આર્યન કેલ્વિનના જ્યારે 11,000, 12,000 વ્યૂઝ આવતા હોય ત્યારે ઇવન કોઈ નહીં થતું એક સારું આટલા જ સમ વ્યૂઝ આવે છે। વ્યૂઝ કઈ રીતે વધારું ઓનું કારણ માત્ર એક જ છે મારા ભાઈ, કન્સિસ્ટન્સી। આર્યન કેલ્વિને બહુ ખતરનાક હાર્ડવર્ક કર્યું ત્યારે એને આજે મિલિયનમાં વ્યૂઝ આવે છે અને મિલિયનમાં ફોલોવર થયા છે। આ કોઈ રાતોરાત નહીં થઈ જતું મારા ભાઈ, ઓના માટે પાછળ છે ને બહુ મહેનત કરવી પડતી હોય છે। તો જુઓ મિત્રો, 16.4 મિલિયન ફોલોવર છે। આમ આપણે ખાલી વ્યૂઝ ચેક કરીએ કે અત્યારે હાલમાં આર્યન કેલ્વિનના ઇન્સ્ટાગ્રામની અંદર કેટલા વ્યૂઝ આવે છે, પછી એ રીતે આપણે એમની ઇન્કમ તમને બધાને કહીએ। હું તમને બધાને છે ને ઇન્કમ ખાલી એપ્રોક્સ કહે, ફાઇનલ હું ના કહી શકું કારણ કે અમુક બ્રાન્ડ છે ને સારી એવી ઇન્કમ આપી દેતી હોય છે, સારા એવા પ્રમોશનના પૈસા આવતી હોય છે, અમુક બ્રાન્ડો પૈસા થોડા ઓછા પણ આવતી હોય છે, પણ એ મારા ભાઈ છે ને બ્રાન્ડ ઉપર નક્કી કરે છે કે ક્રિએટર કેવું છે। તો જુઓ મારા ભાઈ અત્યારમાં આપણે ગણવા જઈએ ને તો 60.9, 98.3, 122 મિલિયન, 233 મિલિયન, 163, ટૂંકમાં મારા ભાઈ 100 મિલિયન પ્લસ વ્યૂઝ આવે છે। તો નોર્મલી આપણે ગણવા જઈએ ને તો એક પ્રમોશનના 10 લાખ, 15 લાખ, 20 લાખ, 30 લાખ ખાલી એક જ રીલ પ્રમોટ કરે મારા ભાઈ તો એ આટલી ઇન્કમ એ લઈ શકે છે અને આરામથી બ્રાન્ડે નાલવાની છે કારણ કે અત્યારમાં ટ્રેન્ડમાં ચાલે છે અને આટલા બધા વ્યૂઝ લાવે એ નોર્મલ વાત નહીં। આર્યન કેલ્વિને વચ્ચે લગભગ એવી એક સ્ટોરી મૂકી હતી કે ભાઈ મારે આખું ડેશબોર્ડ એટલું બધું છે ને મારા ભાઈ કે જેટલી તો આપણા દેશની વસ્તી જ નહીં એના કરતાં પણ ડબલ એમનું ડેશબોર્ડ છે। એટલા બધા એમના વિડીયો જોવાય છે, પાકિસ્તાન આજુબાજુના જેટલા પણ એરિયા ખરા ને જેટલા પણ દેશો છે કે જેમને હિન્દી ખબર પડે છે એ બધા મિત્રો એમના વિડીયો જોતા હોય છે કારણ કે મોસ્ટલી આર્યન કેલ્વિનના વિડીયો છે ને એકદમ સાયલેન્ટ મોડમાં હોય છે। આ વિડીયો છે ને બધાને સમજમાં આવી જાય કે ભાઈ આ વિડીયો હું કહેવા માંગે છે, ઓના અંદર ફની ક્લિપ કઈ છે, બરાબર છે, એટલા માટે ભાઈ વિડીયો વધારે વાયરલ જતા હોય છે। બીજા નંબરમાં આપણે વાત કરીએ યુટ્યુબની। આર્યન કેલ્વિનની છે ને ભાઈ યુટ્યુબ પર પણ ચેનલ છે, તો પહેલાં આપણે જોઈએ કે યુટ્યુબ પર કેટલા વ્યૂઝ આવે છે, બરાબર। ડાયરેક્ટ લાઈવ સર્ચ કરીને જોઈએ જેના કારણે આપણને ખબર પડે અને તમને બધાને બતાવીએ આર્યન કેલ્વિન, બરાબર, એકદમ લાઈવ જ બતાવીએ। 3.21 મિલિયન સબસ્ક્રાઈબર છે। વિડીયોઝમાં જઈએ 7.4 મિલિયન, 10 મિલિયન, 6.4 મિલિયન, 17 મિલિયન, મતલબ ટૂંકમાં મિલિયનમાં જ વ્યૂઝ છે। અને દેખો મારા ભાઈ શોર્ટ પણ મૂકેલા છે એટલે ટૂંકમાં 565 વિડીયો છે। આપણે ખાલી એપ્રોક્સ એક ઇન્કમ ગણીએ ને તો લગભગ નહીં હોય તો યુટ્યુબ છે ને 10 થી 15 લાખ રૂપિયા આરામથી હાલ દે। બાકી યુટ્યુબની અંદર તો ઘણા બધા સ્પોન્સર આવે, તમે બ્રાન્ડ પ્રમોટ કરો તો એના તમને અલગ પૈસા મળતા હોય છે, પછી યુટ્યુબનું રેવન્યુ બને। ટૂંકમાં મારા ભાઈ કહીએ ને તો આર્યન કેલ્વિન અત્યારમાં નહીં હોય તો એ મહિનાના 50 થી 60 લાખ રૂપિયા એપ્રોક્સ, ફિક્સ નહીં કહેતો
કારણ કે એને પોતાના પર નક્કી કરશે કે ભાઈ એ બ્રાન્ડના કેટલા પૈસા લે અને બ્રાન્ડ એને કેટલા પૈસા આલે છે, એ આપણે ના કહી શકીએ, પણ એપ્રોક્સ ભાઈ એટલા પૈસા કમાય છે. એટલે તમારે બધાને પણ સોશિયલ મીડિયા કરવું હોય ને મારા ભાઈ તો આજથી જ ચાલુ કરી નાખજો, કારણ કે જે દિવસ તમે વાયરલ થયા, જે દિવસ તમારી રીલો ઉપડી, જે દિવસ તમે ફેમસ થયા, એ દિવસ મારા ભાઈ છે ને તમારું આખું જીવન બદલાઈ જાય છે. કારણ કે આ 16.4 મિલિયન આજના ફોલોવર છે, એના પહેલાં જ્યારે 17K 13K 12K 10K વ્યૂઝ આવતા હતા એ વખતના મારા ભાઈ બંધો એને જ હતો, કેમેરો એને જ હતો, સિસ્ટમ બધી એને જ હતી, પણ એ વખતના બંધો શું કરતો હતો ભાઈ? મહેનત. એટલે અત્યારમાં જે પણ પબ્લિક બધી હોય ને ખાલી શું જોવા ભાઈ? મહેનત ના જોવા, ડાયરેક્ટ સક્સેસ જુઓ. એટલે આ ભાઈ કન તો આટલી બધી વસ્તુ છે, આ ભાઈ કન તો ઓમ છે, આ ભાઈ તો આ ગાડી લઈને જાય છે, પણ એના પાછળ એ ભાઈ કેટલી બધી મહેનત કરી છે એ મારા ભાઈ વધારે મહત્વનું હોય છે. એટલે આજનો વિડીયો આપણે આટલો રાખીએ છીએ. બાકી ખરેખર મારા ભાઈ જોવા જઈએ ને તો જે ઘણા બધા એવા પ્લેટફોર્મ છે કે એના પરથી આર્યન કેલ્વિન છે ને અત્યારે હાલમાં ઇન્કમ કરી રહ્યો છે. બીજા નંબરમાં આપણે એક વાત કરીએ તો આપણે આમાં આર્યન કેલ્વિનનું ફેસબુક ચેક કરીએ. ઓના પર દેખો મારા ભાઈ 1.9 મિલિયન ફોલોવર છે અને વ્યૂઝ પણ સારા એવા આવે છે ભાઈ, 10 મિલિયન, 6.3 મિલિયન, 1 મિલિયન, 17 મિલિયન. આપણે દેખો મારા ભાઈ ઓન ઇન્કમ છે ને આપણે ચેટ જીપીટીને પૂછીને તમને બધાને જણાવીએ છીએ. ચેટ જીપીટી એવું કહે છે ભાઈ કે તમારા ફેસબુકમાં પેજ મોનેટાઈઝ હોય અને ફેસબુકની ઇન્કમ એસ્ટિમેટ તમને બધાને જણાવીએ આર્યન કેલ્વિનની. ઇન્ડિયન ઓડિયન્સ હોય ને મારા ભાઈ તો 10 મિલિયન વ્યૂઝ ઉપર અંદાજે 50,000થી લઈને 3 લાખ રૂપિયા સુધીની ઇન્કમ થતી હોય છે. એનાથી વધારે પણ થઈ શકે. બાકી ઓડિયન્સ તમારી બહારની હોય, US, અમેરિકા, મતલબ જે આજુબાજુના બીજા બધા દેશો છે, જેવો દેશ એ રીતે તમારી ઇન્કમ વધતી જતી હોય છે મારા ભાઈ. અને જો તમારે 15 મિલિયન વ્યૂઝ આવે તો તમારે 1 લાખથી લઈને તે 5 લાખ રૂપિયા સુધીની ઇન્કમ એક રીલની બની જતી હોય છે. વિચાર કરો મારા ભાઈ, આર્યન કેલ્વિન નાખે છે ડેલીની એક રીલ, અને રીલ્સ અત્યારે હાલમાં એટલી બધી વાયરલ જોઈ છે ને મારા ભાઈ, ખતરનાક યાર. આર્યન કેલ્વિને લગભગ વચ્ચે એક રીલ્સની અંદર બોલ્યો હતો, એક ભાઈ આયા કે ભાઈ ગવર્મેન્ટ જોબ હારી કે સોશિયલ મીડિયા હારું, તો આર્યન કેલ્વિને ખાલી એટલો જ જવાબ આપ્યો હતો, ગવર્મેન્ટ જોબ આપણા આગળ કશું નથી. કારણ કે ગવર્મેન્ટ જોબ હોય કે કોઈ પ્રાઇવેટ જોબ હોય એના અંદર કેવું હોય મારા ભાઈ, સેલેરી એકદમ ફિક્સ હોય કે ભાઈ તમારો મહિનો થાય એટલે આટલી સેલેરી આવવાની છે, તમે ઓવર ટાઈમ કર્યો તો તમારે ઓવર ટાઈમના આટલા પૈસા મળવાના છે. સોશિયલ મીડિયામાં કેવું હોય, જો તમે ઉપડી ગયા, જો તમને સક્સેસ મળી ગઈ મારા ભાઈ, તો એના અંદર ઇન્કમ સ્ટોપ ના હોય, ડાયરેક્ટ અનલિમિટેડ હોય. તમે ધારો એટલા પૈસા તમે કમાઈ શકો. એટલે મારા ભાઈ આ વિડીયોથી કદાચ કોઈ મોટિવેટ થયા હોય, જે પણ મિત્રો આ વિડીયો જોઈ રહ્યા હોય અને એમને સોશિયલ મીડિયા સ્ટાર્ટ કરવું હોય અને સાઈડમાં બિઝનેસ ચાલતો હોય અથવા તો નોકરી ચાલતી હોય, તો તમને બધાને મારી એક સાચી સલાહ હું તમને બધાને શેર કરું છું કે પહેલાં તમારે ચેનલ બનાવવાની, ઇન્સ્ટાગ્રામની અંદર આઈડી બનાવવાની, ફેસબુકની અંદર પેજ બનાવવાનું, બધા અંદર તમારે એક સાથે કામ કરવાનું. અને જો સુધી મારા ભાઈ તમને લાગે નહીં કે ભાઈ આપણો અંદર સ્ટેબલ થઈ ગયા છે, આપણો અંદર જેટલી ઇન્કમ ધારીએ છીએ, આપણું જીવન ચાલે, આપણા સપના પૂરા થાય એટલી ઇન્કમ તમને ના મળે ને મારા ભાઈ, તો સુધી તમારે સાઈડમાં તમે નોકરી કરતા હોય કે ધંધો કરતા હોય એ તમારે છોડવાનું નહીં. જો સુધી તમને ના લાગે ને તો સુધી મારા ભાઈ, હા તમારે જે દિવસ લાગે છે કે ભાઈ આપણે જોવું નહીં પડે, આમ આપણે સોશિયલ મીડિયા કરી નાખ્યું, પછી તમારે નોકરી કે ધંધો મૂકવો હોય તો તમે મૂકી શકો છો. તો ચલો મિત્રો, હું આશા રાખું છું કે તમને બધાને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી કાલે આપણે કયા ટોપિક પર વિડીયો બનાવીએ કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. અને બીજી એક વાત, તમારા બધાનો કોમેન્ટોમાં ખાસ કંઈ કરવાની છે એટલે કરવાની જ છે. આર્યન કેલ્વિન 16.4 મિલિયન ફોલોવર છે. બીજા નંબરમાં એલ્વિશ યાદવ, સિસ્ટમ ફાડ દેંગે, દેખો 20.6 મિલિયન છે. એલ્વિશ યાદવ કરતાં આર્યન કેલ્વિન આગળ જતું રહે, જહે કે નહીં જાય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને કેટલા સમયમાં જહે એ પણ તો એ બધા કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.